રાજકોટ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસિએશનની વર્ષોની મહેનત અને રજૂઆતો રંગ લાવી છે. હવે કેન્દ્ર સરકારના પેન્શનરોને કેશલેસ સારવાર માટે અમદાવાદ ધક્કા ખાવા નહીં પડે. કેન્દ્ર સરકારે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલને સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ CGHS હેઠળ મંજૂરી આપી છે, જેનાથી રાજકોટ સહિત જામનગર, જૂનાગઢ અને પોરબંદરના 10,000થી વધુ નિવૃત્ત કર્મચારીઓને ઘર આંગણે આધુનિક સારવાર મળી રહેશે. સાંસદ સભ્યો અને સ્થાનિક તંત્રના સહયોગથી મળેલી આ સુવિધાને પગલે પેન્શનરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને આગામી સમયમાં રાજકોટની અન્ય હોસ્પિટલોને પણ આ સુવિધા હેઠળ આવરી લેવામાં આવશે. કિશોરસિંહ જાડેજા, સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટે અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. હું કિશોરસિંહ જાડેજા, સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. અમે છેલ્લા 5 વર્ષથી રાજકોટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમના બેનિફિટ પેન્શનરોને મળે અને કેશલેસ મળે એના માટેના અને કેન્દ્ર સરકારનું CGHSનું વેલનેસ સેન્ટર રાજકોટમાં મળે એના માટેના અમે ભરપૂર પ્રયત્નો કરતા હતા અને માનનીય સંસદ સભ્યો અને દરેકને સાથે રજૂઆત કરી અને કેન્દ્ર સરકારના પ્રાઇમ મિનિસ્ટર અને હેલ્થ મિનિસ્ટર સુધી રજૂઆત કરી. તેના સફળતાના ભાગરૂપે કેન્દ્ર સરકારે રાજકોટને પ્રાઇવેટ હોસ્પિટલ વોકહાર્ટને પ્રથમ જે છે કેશલેસ સારવાર માટે મંજૂરી આપી છે અને સૌરાષ્ટ્રના 10,000 ઉપરાંત પેન્શનરોને કેશલેસ સારવારનો અને અનલિમિટેડ કાર્ડ જે અમારું જે CGHS કાર્ડ છે એ લિમિટલેસ કાર્ડ છે. આનો લાભ સૌરાષ્ટ્રના 10,000 ઉપરાંત પેન્શનરોને મળશે અને અમારી જે વેલનેસ સેન્ટર રાજકોટને મળે એની ફાઇટ તો અમારી ચાલુ રહેશે.